નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહામુકાબલો આઈસીસી ટી20 વર્લ્ડ કપની સુપર 8 મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અમદાવાદમાં જંગ. ધોલેરા એસઆઈઆરમાં મોટું રોકાણ. એલ&ટી વ્યો દ્વારા 25,000 કરોડના ખર્ચે 250 મેગાવોટના ગ્રીન એઆઈ રેડી ડેટા સેન્ટર માટે એમઓયુ થયા. મતદાર યાદીમાં મોટો ઘટાડો. ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 13.40% ઘટાડો. અંદાજે 68 લાખ જેટલા નામો કમી કરાયા. હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું. શિયાળાની વિદાય સાથે તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. દારૂબંધીનો કડક અમલ. મહીસાગરના બાલાસિનોર પાસેથી ખાતરની આડમાં લઈ જવાતો 45 લાખનો દારૂ ઝડપાયો. અંબાજીમાં ઐતિહાસિક પ્રસંગ. યાત્રાધામ અંબાજીમાં પ્રથમ વખત વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન. પાટણ પંચ પરિવર્તન. પાટણમાં સામાજિક સમરસતાના સંદેશ સાથે પંચ પરિવર્તન થીમ પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ. અમદાવાદમાં મન કી બાત. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમમાં જોડાયા. ગાંધીધામમાં શંકાસ્પદ મોત. ખન્ના માર્કેટની હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર પોલીસે તપાસ હાથ ધરી. અમરેલી માર્ગ અકસ્માત. સાવરકુંડલાના ભુવા નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત અને 8 લોકો ઇજાગ્રસ્ત. ભારત બ્રાઝિલ દ્વિપક્ષીય મંત્રણા. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ લુલા વચ્ચે સંરક્ષણ, એઆઈ અને એનર્જી ક્ષેત્રે ભાગીદારી વધારવા સહમતિ. બિઝનેસ વિઝામાં મોટી રાહત. ભારતીય વેપારીઓ માટે બ્રાઝિલના બિઝનેસ વિઝાની મુદ્દતમાં 10 વર્ષનો વધારો કરવામાં આવ્યો. આતંકવાદ વિરોધી મોટી સફળતા. જમ્મુ કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં આતંકવાદી કાવતરાના આરોપમાં 8 શંકાસ્પદોની ધરપકડ. સુપર સન્ડે ધમાકા. મેન્સ ટી20 વર્લ્ડ કપ અને વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની ફાઇનલ. બે મોટી મેચોનો રોમાંચ. સોના ચાંદીના ભાવમાં વધઘટ. વૈશ્વિક સંકેતોને પગલે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં ફેરફાર. રોકાણકારોમાં ઉત્સાહ. ટ્રમ્પ ટેરિફની ચર્ચા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા નવા ટેરિફની ભારત પર થનારી અસર અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા. ખેડૂત આંદોલનની નવી રણનીતિ. ખેડૂત પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ રાજ્યોમાં કાર્યયાત્રા યોજવાની જાહેરાત. ડિજિટલ પેમેન્ટ સુવિધા. ઇન્ટરનેટ વગર પણ યુપીઆઈ પેમેન્ટ કરવાની નવી પદ્ધતિ અંગે ટેકનિકલ માર્ગદર્શિકા જાહેર કરાઈ. રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધા. સાબરકાંઠામાં રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ. વિજેતાઓ નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરશે. રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ. ભિવંડી કોર્ટમાં જતા રાહુલ ગાંધીને ભાજપ સમર્થકો દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કરાયું. રાજકોટ ગ્રામ્ય પોલીસનું સર્ચ ઓપરેશન. વિંહિયા ગામે મોટા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરે એસપીની સૂચનાથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સુરતમાં માસૂમ સાથે દુષ્કર્મ. બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ દિલશાન ડોડિયારને સુરત પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો. ભરૂચના જંબુસરમાં આગની હોનારત. ટ્રકમાં અચાનક ભયાનક આગ લાગતા 4 લોકો ગંભીર રીતે દાઝ્યા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. અરવલ્લીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. રતનપુર અણસોલ ચેકપોસ્ટ પરથી શાકભાજીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો શામળાજી પોલીસે ઝડપ્યો. સુરત બિલ્ડર આત્મહત્યા કેસ. જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત મામલે તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની પોલીસે ધરપકડ કરી. ગીર સોમનાથમાં ખનીજ ચોરી પર સપાટો. ઉના અને સુત્રાપાડા તાલુકામાંથી ખનીજ ચોરીના કુલ 8 કેસ નોંધી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદમાં ગોલ્ડન ધરપકડ. શારજાહથી ફ્લાઇટમાં પેટમાં 3 ગોલ્ડ કેપ્સ્યુલ 135 ગ્રામ સોનું છુપાવી લાવનાર મુસાફર કસ્ટમ્સ તપાસમાં ઝડપાયો. ભાવનગરમાં સીલિંગની કાર્યવાહી. મહાનગરપાલિકા દ્વારા તરસમિયા વિસ્તારમાં આવાસ યોજનાના કુલ 22 મકાનોને બાકી ટેક્સ મુદ્દે સીલ કરવામાં આવ્યા. મહેસાણામાં બંટી બબલી ઝડપાયા. હાઈકોર્ટના વકીલની ઓળખ આપી વેપારીઓને બ્લેકમેલ કરનાર નકલી વકીલ દંપતીનો કડી પોલીસે પર્દાફાશ કર્યો.
કામરેજમાં પોલીસ ભરતી દરમિયાન દુર્ઘટના. વાવ ગામે પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક યુવાનનું અચાનક હાર્ટ એટેકથી મોત નીપજ્યું. રાજ્યસભા ચૂંટણીની જાહેરાત. 10 રાજ્યોની ખાલી પડેલી 39 બેઠકો માટે 16 માર્ચે ચૂંટણી યોજાશે. રાજકીય ગરમાવો વધ્યો. ટ્રમ્પ ટેરિફ પર મોટો વળાંક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ ટેરિફ દરમાં 10%થી વધારીને 15% કરવાની વિચારણા. રાહુલ ચહરના છૂટાછેડા. ભારતીય સ્પિનર રાહુલ ચહરે પત્ની ઈશાનીથી અલગ થવાની જાહેરાત કરી. લગ્નના 4 વર્ષમાં જ સંબંધોનો અંત. યુપીમાં 2 કરોડની જીએસટી નોટિસ. 6,000નો પગાર મેળવતા યુવકને 2 કરોડની જીએસટી નોટિસ મળતા ખળભળાટ. દસ્તાવેજોના દુરુપયોગની આશંકા. વંદે ભારત ટ્રેન અને રીલનો ક્રેઝ. ટ્રેન સામે રીલ બનાવતા 3 યુવાનો અડફેટે આવ્યા, જેમાં 2ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. મુંબઈમાં દેશનો પ્રથમ મ્યુઝિકલ રોડ. વાહન ચલાવતી વખતે સંગીત સંભળાય તેવો અનોખો મ્યુઝિકલ રોડ મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યો. અમિત શાહ દ્વારા ભારત ટેક્સી લોન્ચ. સહકારી ક્ષેત્રની પ્રથમ રાઇડ હેલિંગ એપ ભારત ટેક્સી લોન્ચ કરાઈ, જે 3 વર્ષમાં સમગ્ર દેશમાં કાર્યરત થશે. નવી દિલ્હીમાં આતંકી એલર્ટ. લાલ કિલ્લો અને ચાંદની ચોક જેવા વિસ્તારોમાં આતંકી હુમલાની આશંકાને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર. ડિજિટલ કરન્સીનો નવો પ્રયોગ. ગુજરાતમાં આવતીકાલથી રેશનિંગની દુકાનો પર ડિજિટલ કરન્સી આધારિત પેમેન્ટ સિસ્ટમનો પ્રારંભ થશે. ગિફ્ટ સિટીના નવા ચેરમેન. બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજ ઉદય કોટકની ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીના ચેરમેન તરીકે નિમણૂક. અમદાવાદ મેટ્રો ફેઝ 2. ગિફ્ટ સિટી અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ. ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લી મુકાશે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ. જામનગર અને દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પલટો. જીરા અને ધાણાના પાકને નુકસાનની ભીતિ. વડોદરામાં ડ્રગ્સનું નેટવર્ક. એસઓજી પોલીસે સયાજીગંજ વિસ્તારમાંથી 12 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 પેડલરોને ઝડપી પાડ્યા. બોર્ડ પરીક્ષાની તૈયારી. અકસ્માત. કપરાડાના કુંભઘાટ પર ટ્રક અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યો સહિત કુલ 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ગુજરાત બજેટ 2026 એક્શન પ્લાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ થયેલા બજેટના ઝડપી અમલીકરણ માટે કેબિનેટ બેઠકમાં વિશેષ એક્શન પ્લાનની ચર્ચા કરી છે. લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર. રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વના સુધારા કર્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દીકરીઓની સુરક્ષા અને બ્લેકમેલિંગ અટકાવવા આ કડક કાયદો લાવવામાં આવ્યો છે. નીતિન નબીનનો ગુજરાત પ્રવાસ. ભાજપના રાષ્ટ્રીય નેતા નીતિન નબીન 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. સુરતમાં આગની ઘટના. સુરતની જાણીતી મિલેનિયમ 2 માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની અનેક ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રેક્ટર સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી વધુ ખેડૂતોને 1191 કરોડ રૂપિયાની ટ્રેક્ટર સહાય ચૂકવવામાં આવી હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે. કચ્છમાં સ્કૂલ વિવાદ. નખત્રાણાની એક ખાનગી શાળામાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીની પાસેથી હનુમાન ચાલીસાની પુસ્તિકા છીનવી લેવાની ઘટનાને પગલે ભારે વિવાદ સર્જાયો છે. અમદાવાદમાં ક્રાઇમ કંટ્રોલ. મેટ્રો ટ્રેનમાં વધતી ગુનાખોરી ડામવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને પાલડી અને ખોખરા પોલીસ સ્ટેશનને વિશેષ સત્તાઓ આપી છે. વડોદરામાં કલા ઉત્સવ. વડોદરામાં 2 દિવસીય રાજ્યકક્ષાના કલા ઉત્સવ 2026નો પ્રારંભ થયો છે, જેમાં વિકસિત ગુજરાત 2047 થીમ પર રાજ્યભરના વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા દર્શાવશે. કચ્છમાં દારૂનો મોટો પર્દાફાશ. સ્ટેટ મોનિટરિંગ સેલે ભુજના ધાણેટી પાસે દરોડો પાડીને અંદાજે 4 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગુજરાતના ઇતિહાસના આ સૌથી મોટા દરોડામાં દારૂનું કટિંગ થતું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી.
જામનગરમાં કોલેરાનો કહેર. જામનગરમાં કોલેરાના 15 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 2700 ઘરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પીવાના પાણીમાં ગટરના પાણી ભળવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા છે.